સુરતમાં આગામી 3 દિવસ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। મિની વાવાઝોડાની સાથે ભારે વરસાદ પડવાની સંભાવના છે। હવામાન વિભાગની આગાહીના પગલે મનપા તંત્ર એલર્ટ બન્યું છે। કમિશનર એમ નાગરાજનની ગુજરાત ફર્સ્ટ સાથે ખાસ વાતચીત। સાવચેતીના પગલાં ભરવામાં આવી રહ્યા છે। આ વખતે વરસાદની અસર વધુ હોઈ શકે છે। 155 જોખમી હોલ્ડિંગ્સને ઉતારી લેવામાં આવ્યા છે। 102 જેટલા જોખમી વૃક્ષ હટાવવામાં આવ્યા હોવાની વાત પણ કમિશનર દ્વારા કરવામાં આવી। સાથે જ કહ્યું કે સૌથી વધુ જોખમી વીજ પોલ હટાવાયા છે। ડીપ ડિપ્રેશન સિસ્ટમ ઉપર સતત મોનિટરિંગ ચાલુ છે। એનડીઆરએફ એસડીઆરએફની ટીમોને સ્ટેન્ડ બાય રખાઈ છે। સ્ટેટ એમરજન્સી કંટ્રોલ રૂમ સાથે સંકલન કરવામાં આવી રહ્યું છે। વેપારીઓ સાથે પણ સંકલન સધાઈ રહ્યું છે। દક્ષિણ ગુજરાતમાં તમામ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। હવામાન વિભાગ તરફથી આપવામાં આવેલી આગાહીના પગલે સુરત મહાનગરપાલિકાનું તંત્ર એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે। ત્યારે કયા પ્રકારની તૈયારી તંત્ર તરફથી કરવામાં આવી છે, આપણી જોડે પાલિકા કમિશનર એમ નાગરાજન ઉપસ્થિત છે અને સીધી વાત કરીશું તેમની જોડે। જી સર। આજે 30 તારીખ જુલાઈ માટે ઓરેન્જ એલર્ટ છે। આવતીકાલે 31 માટે રેડ એલર્ટ છે અને ભારે પવન સાથેનું વરસાદનું આગાહી છે। તો સુરત શહેરમાં જે તૈયારી છે એ વ્યવસ્થિત કરવામાં આવી રહી છે। પવનના લીધે જે વીજળીના થાંભલાઓ પણ 20 જેટલા છે જે ગંભીર હાલતમાંથી એને ખસેડવામાં આવેલા છે। 150 જેટલા જે હોર્ડિંગ્સ છે એને હટાવવામાં આવ્યા છે। 100 જેટલા ઝાડ છે જે પડવાની હાલતમાં હતી એને પણ હટાવી લેવામાં આવી છે। હજી અમારા ટીમ દ્વારા તમામ જગ્યામાં એનું જે ચેકિંગ છે સઘન ચાલી રહ્યું છે। એ સાથે લો લાઇંગ વિસ્તારમાં લોકોને જરૂર જણાય તો શિફ્ટિંગ કરવા માટેની તૈયારી છે। શેલ્ટર્સ પણ રેડી કરવામાં આવેલા છે અને કદાચ પાણી ભરાય તો એના માટે પંપ સેટ્સને બધું તૈયાર સ્થિતિમાં રાખવામાં આવેલા છે। કેટલા ડીવોટરિંગ પંપ અને જેસીબી મશીન આ ઉપરાંત જે રાહત કામગીરી માટે કઈ રીતની સુવિધા વ્યવસ્થાઓ ઊભી કરાવી છે? અત્યારે જે છે આપણી પાસે જે ઉપલબ્ધ પંપ છે એ લગભગ 50 જેટલા ઉપલબ્ધ છે। એની અંદર તમામ સાઇઝના કેટેગરીના છે। ખાસ કરીને મીઠીકાડી વિસ્તાર અને સીમાડા કાડી અને બેદવાડ કાડીમાં જ્યાં વધારે પંપની જરૂર છે એના માટે હાઈ કેપેસિટીવાળું પંપ પણ એલાયદી રાખવામાં આવેલા છે અને એ સંદર્ભમાં જેટલા પણ જરૂરિયાત છે એ પ્રમાણેનું જેસીબી અને જે ટ્રક છે એ પણ તૈયાર સ્થિતિમાં રાખવામાં આવેલા છે। એક એનડીઆરએફ અને 2 એસડીઆરએફની ટીમો પણ તૈયાર સ્થિતિમાં છે અને એનો બોટ્સ પણ 24 જેટલા બોટ્સ છે એ પણ તૈયાર સ્થિતિમાં રાખવામાં આવેલા છે। વરસાદી પરિસ્થિતિ ઉપર નજર રાખવા માટે કઈ રીતની વ્યવસ્થાઓ કરવામાં આવી છે? ખાસ કરીને પાલિકા પાસે જે ICCC સેન્ટરનો કંટ્રોલ રૂમ છે, આખી જે બચાવ અને રાહતની જે કામગીરીની વ્યવસ્થા છે ICCC કંટ્રોલ તરફથી સેન્ટર તરફથી મોનિટરિંગ કરવામાં આવે છે। એની અંદર પોલીસના અધિકારીઓ, કલેક્ટર કચેરીના ડિઝાસ્ટર શાખાના અધિકારીઓ અને DGVCL, ટોરેન્ટ એવા તમામ સંસ્થાઓની અધિકારીઓ પણ અહીંયા બેસીને સંકલનથી કામગીરી કરી રહ્યા છે અને ફાયર ડિપાર્ટમેન્ટ સાથે સંકલનમાં બધી તૈયારીઓ તૈયાર સ્થિતિમાં રાખવામાં આવેલા છે। હવામાન વિભાગની આગાહીના પગલે કઈ રીતની વરસાદની તીવ્રતા અને પવનની તીવ્રતા જોવા મળી શકે છે? અત્યારે જે આગાહી છે આપણને છેલ્લા 24 કલાકથી મળી ગયું છે અને એમાં દર 2-3 કલાકે 4 કલાકે અપડેટ પણ થઈ રહ્યું છે। તો અમે મોનિટરિંગ કરી રહ્યા છે અને રાજ્ય સરકાર તરફથી અને મોસમ વિભાગ તરફથી જે પણ આપણને લેટેસ્ટ અપડેટ મળશે એ પ્રમાણે આપણી જે કામગીરી છે એને ગતિ આપવા માટેનું તૈયારી સાથે અમે ઓબ્ઝર્વેશન મોડમાં છીએ। તો બિલકુલ આ હતા પાલિકા કમિશનર એમ નાગરાજન, જેમણે કહ્યું કે તમામ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર સંપૂર્ણ રીતે સજ્જ છે અને ખાસ કરીને જે નીચાણવાળા લો લેવલ એરિયા છે કે ત્યાંથી લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડે તો તે માટેની સંપૂર્ણ તૈયારી પાલિકા દ્વારા કરી લેવામાં આવી છે। આ સાથે જોખમી જે વૃક્ષો, વીજ પોલ સહિત હોર્ડિંગ્સ છે તે પણ હાલ દૂર કરી દેવામાં આવી છે અને તમામ અધિકારીઓને જરૂરી સૂચના અને માર્ગદર્શન પણ છે તે હાલ આપી દેવામાં આવ્યું છે। પવન અને વરસાદની તીવ્રતા કેટલી વધુ હોઈ શકે તેનો અંદાજ હાલ આંકી શકાય તેમ નથી, પરંતુ હવામાન વિભાગ તરફથી જે આગાહી કરવામાં આવી છે તેને લઈને તંત્ર તરફથી તમામ તૈયારીઓ હાલ પૂર્ણ કરી લેવામાં આવી છે। કેમેરામેન દેવાંગ રાણા સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત।